તો પંચમહાલના ગોધરામાં શહેરા ભાગોળ વિસ્તારનો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો। માત્ર 2 વર્ષ અગાઉ લાખોના ખર્ચે નવીનીકરણ પામેલો આ રસ્તો ટૂંકા ગાળામાં જ ખખડધજ થઈ જતા પાલિકાના કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેના પગલે હવે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સ્વામિનારાયણ મંદિર આવેલું છે। આ રોડ બન્યો ને 2 વર્ષ થયા છે। 2 વર્ષમાં રોડ તૂટીને નવરો થઈ ગયો। આ કેટલા ટાઈમથી ધૂળ ઉડે છે, કોઈ આવતું નથી। રોડ બોર્ડનું કશું એ છે નથી। નગરપાલિકા વાળા બી આવે છે પણ કશું કરતા નથી। આ સ્થિતિમાં તો આખો દિવસ ધૂળ ઉડે છે। છેલ્લા ઘણા સમયથી આ જર્જરિતની હાલતમાં છે, પણ અમે કેટલી વખત આ અરજીઓ મોકલાવી છે અને જાણ કરી છે કે અમારો જે અહીંયાનો રોડ છે એ બહુ જર્જરિત હાલતમાં છે। અમે આ રોડને લઈને અમારા બધા વેપારી, અમારા જે મિત્રો છે એ બધા બહુ ખરાબ કન્ડિશનમાં અમે ફેસ કરી રહ્યા છીએ।